નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં એક અનોખી વ્યક્તિ આવી છે. એમનું નામ છે જીગરભાઈ શાહ. જીગરભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. આ જીગરભાઈ છે ને, આમ એવું કંઈક કરે છે કે કોકને તો એવું જ લાગે કે આ જાદુ છે અથવા તો ચમત્કાર છે. કોઈ પણ પુરુષનું છે ને પેટ વધી જાય ને એ સૌથી મોટો ચિંતાનો વિષય હોય છે. અમારા અમેરિકાના એક મિત્ર છે, એ એમનું પેટ વધી ગયું હતું, તો અહીંયા પેટ ઓછું કરવા માટે ભારતમાં આવેલા અને બધું જ અજમાવી દીધેલું એમણે. અને એ આખી વાત જ્યારે મારી સામે કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર જે પીડા હતી કે આ પેટ ઓછું કેમ નથી થતું. આપણા જીગરભાઈ છે ને, જેનો હું હવે ઇન્ટરવ્યૂ કરવાનો છું, એ જીગરભાઈનો એવો દાવો છે કે એ માત્ર થોડી મિનિટોમાં જ પેટનો જો ઘેરાવો હોય ને, ઘેરાવો એ ઓછો કરી શકે છે. 1 ઇંચ તો આમ થોડીક મિનિટોમાં ચપટી વગાડતા ઓછો કરી શકે છે. એટલે નવાઈ ભરેલી વાત છે. તમને લોકોને પણ નવાઈ લાગી રહી છે, એમ મને પણ નવાઈ લાગી રહી છે. એટલે આ બધી વાતો આપણે હવે જીગરભાઈને જ પૂછવાના છીએ. જીગરભાઈ, આમ અત્યારે હું તમારો ઇન્ટરવ્યૂ બપોરે કરી રહ્યો છું ને એમાંય પાછો ઉનાળાની બપોર છે, એટલે ટાઢા પોરના ગપ્પા તો હોય છે, એટલે ખરા બપોરના ગપ્પા હોતા નથી. આ તમે જે દાવો કરો છો એ ખરેખર સાચી વાત છે કે પછી હસવાની વાત છે? ના ના, સાચી વાત છે. હું છેલ્લા 25 વર્ષથી હું કરી રહ્યો છું અને 25 વર્ષમાં મારી પાસે અનેક લોકો આવીને ગયા અને દરેક લોકોનું મેં એમનો શરીરનો... એ તમે શું કરો છો એમને સમજાવો. ચલો. જે હું કરું છું, મારા જો સાયન્ટિફિકલી હું વાત કરવા જાઉં... ના, એટલે પહેલાં તમે જે આપણો પેટ હોય... હા. અને પેટ વધી જતું હોય છે... હા હા. તો એ પેટ ઘટાડવું એ કેવી રીતે ઘટાડો છો તમે? બાય સાઉન્ડથી હું ઘટાડું છું, પણ એ સાઉન્ડ ઓડિબલ નથી હોતો, નોન ઓડિબલ હોય છે. સો જેમ કે અત્યારે આપણે બંને વાત કરીએ છીએ, એક સાઉન્ડ છે જે આપણે સાંભળી શકીએ છીએ, પણ જો આપણે બોલીએ નહીં અને એ બી એક સાઉન્ડ છે. ન બોલો પણ એક એવો સાઉન્ડ છે કે જે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે. જેમ મૌન એ એક જાતની ભાષા જ છે. હા. એવી જ રીતે ન બોલાયેલો અવાજ એ પણ એક જાતનો અવાજ છે. ના, હું એવું નહીં. હું એવું કહેવા માગું છું કે જેમ કે આપણે ચામડચીડિયા છે, તો એ બંને એકબીજા સાથે જે વાત કરે છે, ડોલ્ફિન છે પાણીમાં, એક ડોલ્ફિન અહીંયા અને બીજું 10 કિલોમીટર દૂર હોય, તો એ લોકો જે વાત કરે છે પણ આપણને સંભળાતું નથી, બરાબર, એની ભાષા કે એનો અવાજ કશું, પણ તો એ બંને કોમ્યુનિકેટ કરે છે. એ જે કોમ્યુનિકેટ કરે છે એ એક સાઉન્ડ છે જે હ્યુમન બિંગને એ કાન ટેવાયેલા નથી કે આપણે સાંભળી શકીએ, એટલી એ લો ફ્રિકવન્સીના હોય છે સાઉન્ડ્સ. સો એ સાઉન્ડ પર હું કામ કરું છું, જે હ્યુમન બોડી એને સાંભળવા માટે તૈયાર નથી, એમ એ લેવલ પર હું કામ કરું છું. અને એની મદદથી... હા, એ સાઉન્ડથી હું સામેના વ્યક્તિનો શરીરનો ઘેરાવો ઘટાડું છું. અને જે માત્ર 5 જ મિનિટમાં, ઘડિયાળના કાંટે તમે આમ સ્ટોપ વોચ લઈને બેસો ને 5 મિનિટ થાય અને તમે માપો તો તરત એમનું ઓન ધી સ્પોટ ઇંચ લોસ થઈ જાય. માત્ર 5 મિનિટમાં જ? 5 મિનિટમાં. અને અત્યાર સુધી કેટલા લોકોનો ઘેરાવો ઘટાડ્યો છે? હજારો લોકોનો મેં કરેલું છે, હજારો લોકોનો. અને મેં બહુ જાહેરમાં પ્રદર્શન બી આપેલા છે કે જાહેરમાં પબ્લિકલી જ મેં કર્યા છે, જેનાથી લોકોને વિશ્વાસ આવે કે આવું બી એક પોસિબલ છે એમ. ઓહો. અને એકવાર ઘેરાવો ઘટી જાય પછી શું થાય? પછી વધી જાય? ના, પછી જેમ જેમ તમે આ સેશન લેતા જાઓ એમ વધારે તમારામાં ઘટાડો થતો જાય. ઓહો. એવી રીતનું છે. આ તો નવાઈ ભરેલી વાત છે. હાજી. તમે ક્યાંથી શીખ્યા? કોઈ અભ્યાસક્રમ કર્યો છે તમે આ અંગે? ના, હું શીખ્યો નથી. મને ગોડ ગિફ્ટ મળી છે અને એનો હું ઉપયોગ કરીને લોકોનો હું ઉતારું છું, એવી રીતનું છે. તો તમને આ ગોડ ગિફ્ટ મળી છે એવી તમને ખબર ક્યારે પડી? કેવી રીતે ખબર પડી? તમે ક્યારથી શરૂ કર્યું? આજથી 25 વર્ષ પહેલાં જઈએ તો અમદાવાદમાં જીમ નામનો કોઈ શબ્દ જ નહોતો, કારણ કે એ જમાનામાં એવા કોઈ જાડિયા બી નહોતા. હાર્ડલી 8-10 કિલોમીટર એકાદ જીમ જોવા મળતી. એક જીમના ટ્રેનર મારા ત્યાં આવતા હતા અને એ મારા ત્યાં એમના સનને મૂકીને જતા હતા અને પછી લઈ જતા હતા. ધેટ ટાઈમ આઈ એમ એજ્યુકેશનલ કાઉન્સલર હતો. મારું કામ એ હતું. સો એ જીમમાં ટ્રેનિંગ આપીને આવે ને એમના સનને લઈ જાય. ડ્યુરિંગ ધ ટાઈમમાં એમને જ્યારે મૂકવા આવ્યા ત્યારે બહુ જ ખુશ હતા, પણ જ્યારે બાળકને લેવા આવ્યા ત્યારે બહુ દુઃખી હતા. તો મેં એમને પૂછ્યું, કેમ એકદમ અપસેટ, શું થયું? એટલે કીધું, સર હું બહુ જ સ્ટ્રિક્ટ ડાયટ કરું છું
હવે માણસ સ્ટ્રિક્ટ ડાયટ કરે તો અપેક્ષા રાખીએ કે 2-5 કિલો તો વજન ઉતરે. એટલે એ જમાનામાં મને તો સ્ટ્રિક્ટ ક્રશ શું કહેવાય એ બી મને નથી ખબર. એટલે મેં કહ્યું ક્રશ કોને કહેવાય? એટલે કે હું બાફેલું ખાઉં છું, નહીં મીઠું મરચું કશું જ નહીં, અને જીમમાં કસરત 2 કલાક કરું. તો આટલું કરીએ તો માણસ સ્વાભાવિક છે 200-500 ગ્રામ તો ઉતરવું જોઈએ. પણ એમને 15 દિવસમાં 3 કિલો વજન વધાર્યું. સો પૂરી દુનિયા એની પાછળ છે ડાયટ = જીમ = વેઇટ લોસ. આમણે ઊંધું મને કીધું, જે મને ડાયજેસ્ટ ના થયું, કારણ કે દુનિયા તો એ જ માને છે. પણ એમને પછી મને એમ કીધું કે આઈ નો સર કે હું સ્ટ્રેસ કરું છું એટલે મારું વજન વધે છે. મેં કીધું સ્ટ્રેસથી તો આપણે એવા કેટલાય લોકો જોયા છે વજન ઉતરી જાય છે, અને એ જ સ્ટ્રેસથી જો વજન વધતું હોય તો એક પતલી રેખા છે કે જ્યાં લોકો હાર્ડવર્ક કરે છે, અને હું ખુરશી પર બેઠા બેઠા જો હું ચિંતા કરું મારું વજન બી ઉતરી જાય છે, અને ખુરશી પર બેઠા બેઠા હું ચિંતા કરીને મારું વજન બી વધારી શકું છું. તો આપણે જે ફોકસ કરીએ છીએ ડાયટ અને એક્સરસાઇઝ એ એરિયા એ ત્યાં કામનું નથી. મેઇન વસ્તુ અહીંયા છે જ્યાં કોઈએ ધ્યાન જ નથી આપ્યું, અને ત્યાં ધ્યાન આપવાની જરૂર છે. પણ એ જતા રહે, પણ મારા માટે ક્યુરોસિટી હતી કે એવું તો શું છે એક પારદર્શિકા પતલી દિવાલ છે કે જે વેઇટને અપ એન્ડ ડાઉન કરી શકે છે, જ્યાં દુનિયાનું ધ્યાન જ નહોતું. અને મેં ત્યાં પર ધ્યાન આપ્યું, મેં એની પર કોન્સ્ટન્ટ હું ચિંતન મનન કરતો રહ્યો. આઈ એમ એ રેકી માસ્ટર, તો હું ધ્યાનમાં મેડિટેશનમાં રોજ બેસતો હતો, અને એ ટાઈમે આ થોટ લઈને હું બેઠો, અને એ થોટ લઈને જ્યારે બેઠો ત્યારે હું ઓટોમેટિક ટ્રાન્સમાં જતો રહ્યો. મારા ગળામાં ચેન્જીસ થયા અને મને એના વિશે નોલેજ મળ્યું, અને પછી મેં એમના પર જ પહેલો પ્રયોગ કર્યો. એમનું 5 જ મિનિટમાં ઓન ધી સ્પોટ ઇંચ લોસ થઈ ગયું. સો એમને નવાઈ લાગી કે કેવી રીતે આ થયું, કે આ 5 મિનિટમાં પોસિબલ નથી, અમે જીમ કરી થાકી જાય છે અને તમે 5 મિનિટમાં. અને એ પાછા ટ્રેનર હતા, કોઈ મેમ્બર હોય તો હજી આપણે સમજી શકીએ, પણ એઝ એ ટ્રેનર એમને આ વસ્તુ કીધી ત્યારે મને બી સરપ્રાઈઝ લાગી, કારણ કે મારો કોઈ સબ્જેક્ટ હતો નહીં. પણ મને એમ ડાઉટ હતો, કારણ કે હું બી આફ્ટર હ્યુમન બિંગ છું, કે આવું કંઈક ડાયટ નહીં, કસરત નહીં, નવી તો જો ખુરશી પર થાય પોસિબલ નથી. સ્વાભાવિક, જેમ તમને અત્યારે એવું થાય છે એ વખત 25 વર્ષ પહેલાં મને બી આવું મારા ખુદ પર ડાઉટ હતો કે મારું ભ્રમ તો નથી ને. એટલે મેં 10-15 જણને ભેગા કર્યા, અને બધાને મેં એક સામટું જોડે જ આપ્યું, અને મેં કીધું હું કોઈને મેઝર નહીં કરું, કારણ મારી ભ્રમણા, મારી સાયકોલોજી કોઈની પર પડે નહીં. એટલે બધા એકબીજાનું માપ લીધું, અને 5 મિનિટ પછી 100% બધાનું 100% રિઝલ્ટ આવ્યું. તો એ લોકો મારી પાછળ પડ્યો કે તમે એવું શું જાદુ કર્યો કે તમે 5 મિનિટમાં અમારું ઇંચ લોસ કર્યો, અમે તો ડાયટ કરીને થાકી ગયા છે, જીમ જઈને થાકી ગયા છે, અને તમે આવી રીતે કર્યું. ત્યારે મને વિશ્વાસ આવ્યો કે ના, આ કુદરતની 100% દેન જે મને આપ્યું છે એ વર્ક કરે છે, અને એ 100% કામ કરે છે. અને પછી મેં એના પર આ દિશા પર ત્યારથી માંડીને આજ સુધી હું પાછું વળીને જોયું. એમાં જનરલી તમે પ્રોસિજર શું કરો છો? પ્રોસિજર એમાં એવું હોય છે કે સામેના વ્યક્તિને બેસવાનું હોય છે, શાંતિથી, ચેર ખુરશી કોઈ બી હોય. એ ટાઈમે એને કંઈ કરવાનું નથી એને કોઈ ઊંડા શ્વાસ લેવાના, કે નહીં એને કોઈ ઇન્સ્ટ્રક્શન કે તમે શ્વાસ લો, છોડો, રિલેક્સ બોડીને ઢીલા છોડો, કાંઈ જ નહીં. બસ આંખ બંધ કરીને તમે થાકી ગયા તો કેવી રીતે ચૂપચાપ બેઠા, બસ એ રીતે 5 મિનિટ આંખ બંધ કરીને બેસો. એ ટાઈમે હું સાઉન્ડ પાસ કરું છું, જે સાઉન્ડ મેં હમણાં કીધું કે નોન ઓડિબલ હોય છે, કારણ કે આપણે સાંભળી નથી શકતા. એટલે એ દરમિયાન હું જે સાઉન્ડ પાસ કરું છું, એ સાઉન્ડ પાસથી એમની ઓન ધી સ્પોટ ઇંચ લોસ ત્યાં આગળ થઈ જાય છે, જે 5 મિનિટ પછી આપણે મેઝર કરી શકીએ. હા, એ ટાઈમે હું લોકોને પૂછું છું કે તમને આ દરમિયાન કોઈ તમને અનુભવ કે કંઈ થયું, તો ઘણા બધા લોકો કહે છે કે હા, અમને બોડીમાં વાઇબ્રેશન ફીલ થાય છે, કોઈ કહે અમને બોડીમાં હેવીનેસ ફીલ થાય છે, કોઈ કહે છે કે લિટરલી પેટ મારું આમ વાઇબ્રેટ થતું હોય અંદર એવું થાય. અને તમે એ શરીરને અડો પણ નહીં? ના, મારે શરીર નહીં. તમે દૂરથી જ બધું કરો? હા, મારે ટચ બી નહીં કરવાનું. હું સ્પર્શ કર્યા વગર, હું સામે બેઠા છો તો હું જેમ કે અત્યારે તમે મારી સામે જ બેઠા છો, હું તમને ટચ બી નથી કરતો, અને તોય તમારો ઓન ધી સ્પોટ ઇંચ લોસ થઈ જાય છે. તો આ રીતની હું 25 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. એટલે એ જે છે એની એટલી તાકાત છે એ? હા, સાઉન્ડમાં એટલી તાકાત છે સર. અને તમને પહેલાંના જમાનામાં ખબર હોય તો તાનસેન, બેજુ બાવરા જેવા સંગીત શાસ્ત્રીમાં લખેલું છે, અને એ લોકોએ કર્યું છે કે એ લોકો શું યુઝ કરતા, માત્ર વોકલનો જ યુઝ કરતા, ગળાનો. અને એ રાગ ગાઈને એ વરસાદ પાડતા હતા, એ રાગ ગાઈને એ લોકો દીપક પ્રજ્વલિત કરતા હતા. તે રાગોમાં એટલી તાકાત છે, એ સ્વરમાં એટલી તાકાત છે કે એ રાગ અને સ્વરનો ઉપયોગ ખાલી ગળાના માધ્યમથી કરીને એ વસ્તુ પ્રજ્વલિત કરતા હતા, વરસાદ પાડતા. જો એ કરી શકે
તો આ બી થઈ શકે છે. પણ 1 જ ઇંચ ઘટે કે પછી વધારે ના, ઘટી આમાં શકે? ઘણા બધા 1 ઇંચ 2 ઇંચ ને 5-5 ઇંચ બી લોકોના ઘટેલા છે એક જ સેશનમાં, 7-7 ઇંચ અને બી વજન ઘટેલા. ઘટે ખરું એની સાથે? હા, વજન ઘટે પણ થોડું પ્રોપોર્શનમાં, બહુ નહીં પણ ઘટે ખરું. હા, એટલે તમારી જે માસ્ટરી છે એ ઘેરાવો ઘટાડવાની મારો છે. ઘેરાવા ઉપર છે, કારણ કે કોઈ બી માણસ જાડું છે પતલું છે એ કેના ઉપરથી ખબર પડે? એના શરીરના ઘેરાવા ઉપરથી, કે તું જાડ્યો થઈ ગયો છો, પતલો થઈ ગયો છો, જો તારું પેટ થાઈ સિપ્સ બહાર આવી ગયું છે. એટલે આપણે એ જે બોડીનો જે શેપ છે, કારણ કે હવે આપણને એ કપડાં ટાઈટ પડે છે, હવે નથી આવતા, એટલે આપણે મોટા કપડાં પહેરવા પડે છે જે આપણને પસંદ નથી. તો જો તમને એ કપડાં, જૂના કપડાં તમને આવી જાય, એ આ મારું કામ છે, ઇંચ લોસ, શરીરનો ઘેરાવો ઘટે. અને તો એ જે વ્યક્તિઓ એને કેટલી વખત આવવું પડે? તમારું પોતાનું ક્લિનિક છે અમદાવાદમાં? હા, મારું પોતાનું ક્લિનિક છે. અમદાવાદમાં નારણપુરા વિસ્તાર? નારણપુરામાં મારું ક્લિનિક છે અને બધા આવે છે. અને મજાની વાત સર એમાં એક એ હું તમને કહેવાનું ભૂલી ગયો કે હવે હું એનાથી એક એડવાન્સ, કારણ કે હું 25 વર્ષથી કરી રહ્યો છું, એટલે હું વધારે વધારે એડવાન્સ મારી જાતને એન્હાન્સ કરતો જ રહું છું, અપગ્રેડ કરતો રહું છું. હવે એવું છે કે મારે ત્યાં આવવાની કોઈને જરૂર નથી. જેમ આપણે ડૉક્ટરના ત્યાં જઈએ, સેશન લેવા જવું પડે, જીમ હોય તો જીમમાં, ઓનલાઈન? ઓનલાઈન તમારા ઘરે બેઠા બેઠા હું માપવા બી નહીં આવું કે તમારું મેઝરમેન્ટ, તમારું વજન મારે નહીં માપવાનું. તમે જ ઘરથી માપીને તમે કહી દો કે મારું 1 ઇંચ ઉતર્યું, મારું 2 ઇંચ ઉતર્યું. અને જેમ જેમ અઠવાડિયા જતાં, જેમ તમે હું એક ચાર્ટ આપું છું, એ ચાર્ટમાં તમારે લખતા જવાનું કે મારું આજે આ વીકમાં આટલું હતું, નેક્સ્ટ વીકમાં તમે નીચે અને લખશો. કેટલા સમયનો કોર્સ હોય છે? 3 મહિનાનો કોર્સ હોય છે. 3 મહિનાનો કોર્સ. મિનિમમ 3 મહિનાનો એટલે રાખું છું કે 3 મહિનામાં વધારે ઇન્ચીસ લોસ થાય, વેટ લોસ થાય તો લોકોને દેખાઈ ગયા આવે. તો અને ચાર્જ કેટલો કરો છો તમે? મારો ચાર્જ મહિનાના 2500 રૂપિયા હોય છે. 12 મહિનાનો કોર્સ હોય છે, જેમાં 3 મહિના હું મારો કોર્સ આપું છું અને એ બાકીના 9 મહિના હું એના પાછું વજન ન વધે. કારણ કે દુનિયામાં બહુ મોટો પ્રોબ્લેમ એ છે સર કે ઉતરી તો જાય છે પણ પાછું વધી જાય છે. તો મેં એના પર ફોકસ કર્યું છે કે વજન એવું ને એવું વરસ પછી બી રહે તો તમારું પાછું વજન નહીં વધે. તો એટલે તમે 1 વર્ષ સુધી એમને એની સાથે જોડાયેલા રહો છો? જોડાયેલા રહું છું. અને 3 મહિનાનો તો કોર્સ જ છે? 3 મહિનાનો કોર્સ અને બાકીના 9 મહિના, જેમ આપણે કહેવાય ને કે બોડીનો ઇન્સ્યોરન્સ કવર કરું છું કે તમારું વજન નહીં વધે, એ મારી જવાબદારી. અને એની સફળતાનો રેશિયો કેટલા ટકા છે? તમે આટલા બધા હજારો લોકોને તમારી આજે એક અજબ પ્રકારની શક્તિનો લાભ આપ્યો હશે, તો સફળતાનો રેશિયો કેટલા ટકા છે? 99%. ઓહો, 99% રેશિયો છે. બહુ જ લોકોએ આમાં ઉતાર્યું છે અને અમારી પોતાની યુટ્યુબ ચેનલ્સ બી છે, એમાં નંબર ઓફ લોકોને મારા આટલા વર્ષના મેં રેકોર્ડ બી મૂક્યા છે કે જ્યારે જોઈન્ટ કર્યું ત્યારે. લોકોને ખાવામાં ધ્યાન રાખવાનું પછી કંઈ? ખાવા માટે બી સારું, તમારો પ્રશ્ન મને ગમ્યો. ખાવા માટે મેં 3 એરિયા મેં મીન્સ બનાવ્યો છે. નંબર 1 એક એરિયા એ છે કે જે ટ્રેડિશનલ વે છે, કે જે વર્ષોથી ચાલુ આવ્યું છે કે હેલ્ધી રીતે ખાવું પીવું, એક એ બી વે છે. સેકન્ડ વે મેં એ બનાવ્યો છે કે ઘરનું જ રોટલી, દાળ ભાત, શાક, ભાખરી, ખીચડી જ ખાવ છો, જે આપણે બીજું બહારનું નથી ખાત, તો તમે એનાથી બી ઉતારી શકો છો. એટલે એવું જરૂર નથી કે મારે આ ડાયટ સ્ટ્રિક્ટલી કરવું પડે, આ છોડવું પડે તો જ થાય. અને ત્રીજું સર મેં એક નવું ક્રિએટ કર્યું છે અને એ 100% સક્સેસફુલ થયું છે કે જ્યારે વેઇટ લોસ કરવું આવે ને એટલે જંક ફૂડ બંધ કરવું પડે, અને જંક ફૂડ તો બંધ કરો તો જ થાય. તો મેં એક નવું ક્રિએટ કર્યું છે કે જંક ફૂડ ખાઓ ને તો બી તમારું વજન ઉતરી શકે છે. કારણ કે ડર શું હોય છે કે સર ઉતારવું તો ઉતરી જાય છે, પણ એ લોકોને એક કોમન પ્રશ્ન હોય છે કે સર આજે તમે ઉતારી દીધું, કાલ ઉઠીને બહાર જઈશ, ખાઈશ, પીશ, એટલે પાછું મારું વજન તો વધી જ જવાનું છે. તે એનું મેં સોલ્યુશન લાવ્યો કે તમે બહાર જઈને ચીઝ ખાઓ, ચીઝ સેન્ડવિચ ખાઓ, વડાપાઉં ખાઓ, દાલ વડા ખાઓ, તમે મેક્રોની ખાઓ, જે ડાયટિશિયન ના પાડે છે કે આ નહીં જ ખાવાનું, એ જ ખાઓ, અને તોય તમારું ઉતારીને હું બતાવીશ. અને મેં એના માટે એક મારો પાયલોટ પ્રોજેક્ટ બી મેં કરેલો, અને એ પાયલોટ પ્રોજેક્ટ 100% સક્સેસફુલી રહેલો કે એમાં મેં જંક ફૂડનું જ એલાઉડ કરેલું કે તમારે રોજ સાંજે ડિનરમાં જંક ફૂડ ખાવાનું. અને એ જંક ફૂડ ખાઈ ખાઈને લોકોએ 5 કિલો એમાં ઉતાર્યો. શું વાત કરો છો? આ તો નવાઈ ભરેલી વાત છે. અને મેં પોતે મારા પર પહેલાં કર્યો, પછી મેં બેટ લીધી. તમારી ઉંમર કેટલી? 51. 51 વર્ષની. અત્યારે તમારું વજન કેટલું છે? 62. 62. જેટલું હોવું જોઈએ એટલું જ છે. હા. ભૂતકાળમાં ક્યારે તમારું વજન વધારે હતું અને તમે ઘટાડ્યું છે? જે છે એઝ ઇટ ઇઝ. એટલે તમે મેન્ટેન કરો છો? મેન્ટેન છે સર. અને તમારો કોઈને લાભ લેવો હોય તો એ કેવી રીતે લાભ લઈ શકે? કોઈને તમારું ક્લિનિક જોવા આવવું હોય હા, તો એનો સમય શું હોય છે? 10 થી 7 મારો ક્લિનિકનો ટાઈમ છે અને નારણપુરામાં મારું ક્લિનિક છે. અમદાવાદમાં? અને મારી પોતાની વેબસાઇટથી બી છે, તો એનાથી બી કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો
કરી શકે છે. મારી વેબસાઇટ છે www.thejigarsha.com. એમાં બી જઈને મારે એક છેલ્લો સવાલ એ પૂછવો છે જીગરભાઈ કે આની કોઈ આડઅસર થાય ખરી? કારણ કે મને ખબર છે કે અવાજ તો તમારો વપરાય અને ગળું પણ તમારું વપરાય અને એની અસર પેલી સામેવાળી વ્યક્તિ ઉપર થાય, પણ જે વ્યક્તિનો અવાજ છે ને આખું એ બહુ જ સેન્સિટિવ હોય છે આખું. દાખલા તરીકે હું પત્રકાર તરીકે એકવાર આણંદ ગયેલો તો ત્યાં એક ભાઈનો અવાજ બહુ જ એકદમ સાવ વિચિત્ર હતો. તો અમે પાણી પીધું, પછી મેં પૂછ્યું એમને, મેં કહ્યું કે તમારા અવાજને શું થયું છે? તો અત્યંત તરડાઈ ગયેલો હતો ને. તો મને કે રમેશભાઈ એકવાર ઉનાળામાં હું રાત્રે મને બહુ જ તરસ લાગી અને હું ગયો અને બહુ જ ગટગટાવીને ફટાફટ પાણી પીધું, એકદમ ઝડપથી પાણી પીધું. એની મારા કંઠ ઉપર, સ્વર પેટી ઉપર એટલી અસર થઈ. એ તો અમેરિકા કનેક્શને ધરાવતા હતા, એમણે તો અમેરિકામાં સારવાર કરાવવાનો ટ્રાય કર્યો, પણ અવાજ પાછો જેવો હતો એવો તો ના જ થયો. એકદમ તીણો અને તરડાયેલો અવાજ હતો. તો આ કંઠ છે ને એ તો બહુ જ સેન્સિટિવ વસ્તુ છે. એટલે મને એમ થાય કે ક્યાંય સામેની વ્યક્તિ જે તમારો લાભ લે છે તમારી શક્તિનો, એને આડઅસર ન થાય ને? કેમ ન થાય એનું કારણ કહું. પહેલી તો એ વસ્તુ કે હું તમને અડતો બી નથી, ટચે નથી કરતો. અચ્છા, હું તમને કોઈ દવા બી નથી આપતો. આડઅસર થવા માટે કોઈ દવા આપવી પડે કે હું નાખું તો અંદર શરીરમાં એની આડઅસર થાય, તો દવા આપતો નથી. બીજું, હું તમને કે તમારા હાથ પગ ઊંચા નીચા નથી કરાવતો, કોઈ કસરત બી નથી કરાવતો. કારણ કે રમેશભાઈ 5 મિનિટમાં ડાયટ કોઈ વર્લ્ડમાં નથી બન્યો કે જે તમારો શરીરનો ઘેરાવો કરે. 5 મિનિટમાં એવો કંઈ કસરત નથી બની કે જે તમારો ઇંચ લોસ કરી શકે. અને એ દુનિયામાંની જેટલી વસ્તુ છે એમાં હું કંઈ કરતો જ નથી. મેં તમને કીધું હું તમને ટચ જ નથી કરતો. બીજું, મેં હમણાં જ કીધું કે હું ઓનલાઈન કરું છું. હવે ઓનલાઈનમાં તો વસ્તુ પોસિબલ નથી. એક અમેરિકા હોય, લંડન બેઠું, હું અહીંયા અમદાવાદમાં છું, અને તો એ કહે છે કે મારા ઇંચ લોસ થઈ ગયા છે. તો પછી એમાં આડઅસર તો ક્યાંથી આવે? તમે ઓનલાઈન પણ ઓલરેડી સર્વિસ આપેલી જ છે. યસ, હું ઓનલાઈન આપું છું અને મારે પૂરા વર્લ્ડમાં ગ્લોબલી લોકોએ ઇંચ લોસ કર્યા છે. એ મારી યુટ્યુબ ચેનલમાં બી લોકોએ એના ટેસ્ટિમોનિયલ્સ આપેલા છે. તમે એકવાર કોઈ ટીવી ચેનલમાં ગયેલા અને રજત શર્માની ચેનલ ઇન્ડિયા ટીવીમાં, ત્યાં તમને શું અનુભવ થયો તો એ મારે જાણવું છે. ત્યાં બહુ સરસ અનુભવ રહ્યો. ઓબ્વિયસલી કે સબ્જેક્ટ એવો છે કે કોઈને માનવામાં જ ન આવે કે આવું 5 મિનિટમાં. એટલે એમને મને કીધેલું કે આ સબ્જેક્ટ જરા એવો છે, સેન્સિટિવ છે, કે પોસિબલ છે નહીં, પણ આ અમે નહીં, અમારી ટીમ નક્કી કરશે. એટલે એમને એક પેનલ રાખેલી, ડૉક્ટર, સાયન્ટિસ્ટ, યોગાચાર્ય, એક એવી મોટી ચેનલ હતી, એટલે એ લોકો રાખવી જ પડે. અને સામે મારી સામે 150 થી 200 કિલોવાળા જાડિયાઓ, અને એ ટીમ એને મેઝર કરે અને એમાં હું એમને 5 મિનિટમાં ઇંચ લોસ કરીને આપ્યો અને એમાં હું સક્સેસફુલી. પછી તમારો કાર્યક્રમ રજૂ કરેલો એ લોકોએ? હા, 100 હતો. 1 કલાકનો અને 6.5 કલાક લાઈવ મારો ચાલે, નો રેકોર્ડિંગ, લાઈવ હતો પ્રોગ્રામ. જીવંત કાર્યક્રમ હતો? જીવંત હતો, 100%. અને 6.5 કલાક ચાલ્યો? લાઈવ ચાલેલો, નેશનલ ચેનલ ઉપર? હા. 2 દિવસ સુધી ચાલેલો આ પ્રોગ્રામ. અને ઇટ્સ 100% કહેવાય કે સક્સેસ. અને પબ્લિકે એને બહુ જ સરસ એમાં રિસ્પોન્ડ આપ્યો હતો. એટલે એ ચેનલથી બી મને ઘણો લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. જીગરભાઈ, નવી સવારમાં હું આ વિડીયો રજૂ કરું અને નવી સવારનો મુદ્રાલેખ અમારો એવો છે કે સ્વસ્થ સમાજનું નિર્માણ. અમે તો મોટાભાગે પોઝિટિવ સ્ટોરીઝના વિડીયો બનાવીએ છીએ અને અમારા વિડીયો મોટાભાગે એવા જ હોય છે કે જે વિડીયોથી સમાજને ફાયદો થાય, સમાજ સ્વસ્થ બને, અંધશ્રદ્ધા ઘટે અને વૈજ્ઞાનિક અભિગમ ઊભો થાય, લોકોમાં એકબીજા માટે પ્રેમ વધે, સંવેદના વધે. એ અમારી ચેનલ, અમે એટલા માટે જ આ ચેનલ શરૂ કરી છે. એટલે છેલ્લો સવાલ તો એ જ પૂછું કે આ તમારો વિડીયો રજૂ કરું તો મારે કોઈ પ્રેક્ષકનો ઠપકો નહીં ખાવો પડે ને? નહીં સર, મેં તમને કીધું કે હું આટલા વર્ષોથી કરી રહ્યો છું. અત્યારે મારી કરંટ બેચ ચાલે છે. અને સર, વધારે તમને એક જાણીને આનંદ થશે કે આ વર્ષ 2026માં હું ઇન્ડિયાનો બિગેસ્ટ શો કરવા જઈ રહ્યો છું. 2026 ડિસેમ્બરમાં અમદાવાદમાં એક શો કરવા જઈ રહ્યો છું. અને એ શોમાં હું 1-2 નહીં સર, 50 લોકોને હું સ્ટેજ ઉપર રાખવાનો છું આ જ વર્ષમાં. એ 50 લોકોને હું પબ્લિકની સામે લાવીશ અને હું એ બતાવીશ કે આ 50 વર્ષ પહેલાં, આઈ રિપીટ, વર્ષ પહેલાં એ લોકોએ ઉતાર્યું છે. આજે વર્ષ પછી એવું ને એવું છે, નંબર 1. નંબર 2, આ 50 મને મળ્યા નથી,
ઓનલાઈન ગમે ત્યાં થશે અને ત્યાંથી એ લોકો ઉતારીને આજે ભેગા એટલા માટે થયા છે કે મારા માટે આવ્યા છે કે અમારી સોસાયટીને બતાવવું છે કે આ વસ્તુ પોસિબલ છે અને સાચી છે. અને સાચી છે. કારણ કે દરેક અલગ અલગ ફેક્ટરના છે. મારામાં ડૉક્ટર્સ બી છે, એડવોકેટ બી છે, બિઝનેસમેન છે. કારણ કે 50 અલગ અલગ વ્યક્તિ ક્યાંથી કયા પ્રોફેશનના હશે એ બધા લોકો ત્યાં આવવાના છે અને એ એટલા માટે આવવાના છે કે ઇટ ઇઝ પોસિબલ છે અને અમે કર્યું છે અને અમે તમારી સામે સમક્ષ ઊભા થયા છે. અને આ શો માટે અમે પૂરા વર્લ્ડમાં સર લાઈવ કરવાના છે. લાઈવ આજે પૂરું વર્લ્ડને અમે બતાવવું છે કે આ પોસિબલ છે, કે મારી આ થેરાપી સાચી છે. હું નથી કહેતો, આ 50 લોકો કહે છે અને એ બી ઘરે બેઠા બી થઈ શકે છે અને એ લોકો માપે છે અને એ લોકો જ કહે છે. મારે એમાં કહેવાનું નથી. અને એમાં 10 કિલોથી માંડીને 30 કિલો સુધીના લોકોને અમે ત્યાં બતાવવાના છે. ઓલરેડી મારા ત્યાં આગળ સર અત્યારે લોકોના 15 કિલો 20 કિલો ઉતારી દીધેલા છે 3 મહિનામાં. એવા રિઝલ્ટ છે અને અમે એ બતાવવું છે કે ઉતર્યા પછી વધતું નથી. મારે એ દુનિયાને એ બતાવવું છે. ક્યાં વાત, કેટલી સારી વાત કહેવાય. તો આ હતા જીગરભાઈ શાહ. મેં એકાદ વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું, સ્વરનું વિજ્ઞાન. આપણો જે અવાજ છે ને એ અવાજનું વિજ્ઞાન. હમણાં જ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ ગયો અને રવિન્દ્રનાથ ટાગોરની એક વાત મને બહુ જ ગમે છે, એ અવાજના સંદર્ભમાં છે એટલે તમારી સાથે વહેંચી રહ્યો છું. એમણે એવું કહ્યું છે કે ભગવાને આપણને અવાજ આપ્યો છે, એ અવાજથી આપણે ઘાંટો પણ પાડી શકીએ, મોટી બૂમ પાડી શકીએ અને એ જ અવાજને પરોટીને તાલીમ લઈને એમાંથી સુંદર સ્વરનું નિર્માણ પણ કરી શકીએ. આ કવિવર ટાગોરે વાત કરી છે. તો આ અવાજની તાકાત છે, જબરજસ્ત તાકાત છે અને એ મેડિકલ સાયન્સે પણ સ્વીકારી છે. એટલે આ એક થેરાપી છે, એ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે અને જીગરભાઈ કહે છે એમને તો આ ભગવાને આપેલું વરદાન છે અને એનો તેઓ સદુપયોગ કરી રહ્યા છે. ખરેખર જીગરભાઈ, તમારી આ શક્તિ માટે હું તમને અભિનંદન આપું છું. થેન્ક યુ સર. અને સ્વસ્થ સમાજના નિર્માણમાં તમારી આ શક્તિનો વધારે ને વધારે વિનિયોગ થાય એવી આશા પણ રાખું છું. નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને તમે આટલી સરસ મુલાકાત અમને આપી એ માટે તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ તમને કે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું તમારા દર્શકો સુધી પહોંચ્યો અને હું એવું માનું છું કે 100% ભગવાને ક્યાંક ને ક્યાંક તમને મારા માટે નિમિત્ત બનાવ્યા છે કે હું તમારા મારફતે હજારો કરોડો લોકો સુધી પહોંચી શકે. તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. નવી સવારના પ્રેક્ષકોને જણાવવાનું કે અહીંયા અમે સ્ક્રીન પર જીગરભાઈ શાહનું પાક્કું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આપી રહ્યા છીએ, જેથી તમે સીધો જ તેમનો સંપર્ક કરી શકો.